માતાજી બધાયને, જય માં મંગલ. કેમ છો બધાય? તો બધાય મજામાં જઈશું ને મારી ચેનલમાં તમારા બધાયનું સ્વાગત છે. તો આજ આપણે સક્રી બનાવવાની છે બાજરાના લોટની, તો શરૂઆત કરીએ આપણે. પહેલા આપણે થોડુંક પાણી લીધું છે, તો એ ગરમ કરી લેવાનું છે. હેલો બા, કેમ છો? તો મજામાં છો ભાવિકા બેન? તમે કેમ છો? જય માતાજી, જય માં મોંગલ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. લાઈક ડન, થેન્ક યુ, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. તો આપણે વાટકી લીધી છે, તો સાળી લેવાનો છે બાજરીનો લોટ. તો આમાં આપણે ચોખા નાખીને દળાવેલ છે. હું પણ મજામાં છું, થેન્ક યુ. તો લોટને આપણે સાળી લઈએ. તો બાજરીને હારે ચોખા નાખીને દળેલ છે મેં. તો 3 વાટકી આપણે લોટ લીધો છે ને સાળી લીધો છે. તો હવે આપણે પહેલા ઘી ગરમ કરી લઈએ. ઘી ગરમ થાય છે આપણે લોટમાં મસાલા આપણે બધા કરી લઈએ. ઘરના બધા સભ્યો કેમ છે બા? તો બધાય મજામાં છે, હું પણ મજામાં છું. હા, તો આપણે ધોળા તલ લીધા છે, તો તલ નાખવાના છે. ને આપણે અજમા લીધા છે, તો અજમા આપણે હાથે સોળીને નાખવાના છે. તો તીખી કરવા માટે આપણે લાલ મરચું નાખીએ છીએ. થોડી તીખી હોય તો સારી લાગે આપણે સાનીને હારે. હવે આપણે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે. એ ગરમ થઈ ગયો છે આપણે, એટલે ગેસ બંધ કરી દીધો છે. ને ધાણા જીરુંનો ભૂકો નાખવાનો છે આપણે. તો 2 ચમચી આપણે ધાણા જીરુંનો ભૂકો નાખવાનો છે. અડધી ચમચી આપણે હળદર નાખવાની છે. થોડીક આપણે હિંગ નાખવાની છે. તો આપણે ઘરના મસાલા બધાય નાખીને આપણે સક્રી બનાવવાની છે આજ. જોસ્ના બેનને બેન ક્યાં ગયા? તો જોસ્ના બેન ને અમીષા બેન હજી આવ્યા નથી, ભાવિકા બેન. તો આપણે આ મસાલો બધો મિક્સ કરી દઈએ આ રીતે લોટમાં. તો જો તમે કોમેન્ટ વસાયની તો માફ કરજો ભાવિકા બેન હો.
કેમ કે આ સકરી બનાવું છું તો એમાં ધ્યાન દેવું પડશે થોડુંક. જય માતાજી દાદા, કેમ છો? હા. તો આપણે મસાલો બધો મિક્સ કરી દીધો છે. તો ઘી આપણે ગરમ કર્યું છે. ભીખુભાઈ જોશી, જય જલારામ. જય જલારામ ભાઈ, કેમ છો? મજામાં? તો ઘી ગરમ છે એટલે આપણે સમસી લેવાની છે. તો ઘી નાખતું જવાનું છે ને સમસીથી આપણે મિક્સ કરવાનું છે પેલું. તો તમે તેલનું મોણ આપો તોય હાલે, ઘીનું ન આપવું હોય તો કાંઈ નહીં, તેલનું દેવાનું. આ તો હું ઘીનું મોણ દઉં છું. તો આપણે જોતા પૂરતે આપણે ઘી નાખવાનું છે. પહેલા આપણે સમસીની મદદથી ને આપણે મિક્સ કરવાનું, પછી આપણે હાથથી મિક્સ કરવાનું છે. એટલે મોણ આપણે સારી રીતે દેવાનું છે. તો જો તમે મોણ આપણે સારી રીતે આ રીતે દઈ દેવાનું છે હાથે કરીને, એટલે સક્રી સારી બને. તો લોટને તમે આ રીતે મોણ આપો એટલે અસલનું મોણ બેસી જાય. તો જો મોણ આપી દીધો છે તો કઈ રીતનો લોટ આપણે બની ગયો છે તો નજીકથી દેખાડું. તો એ આપણે એટલું ઘી વધ્યું છે, કેમ કે ઘી આપણે વધુ ગરમ કર્યું હતું. તો ગરમ પાણી કર્યું છે આપણે, તો પાણી એ ગરમ જ નાખવાનું છે. તો બહુ ગરમ નહીં નાખવાનું, મીડિયમ નાખવાનું. પાણી એ થોડું થોડું નાખીને આપણે ચમચીથી હલાવવાનું છે. તપેલી ધગે છે એટલે હાંસીથી પકડીશું. દિવાળીની સાફ સફાઈ થઈ ગઈ બધી. હા, તો બધી સાફ સફાઈ થઈ ગઈ છે. તો થોડું થોડું કરતા હતા, 2-3 દિવસ થા એ માંડા થયું છે. પણ હજી એક બાલ્કની તો બાકી છે ભાવિકાબેન. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગીર કંટાળાથી રાઠોડ અમીરભાઈ, જય માતાજી, જય મા મોંગલ. તો કેમ છો ભાઈ? મજામાં? તો પાણી આપણે બહુ ગરમ નથી રાખવાનું, મીડિયમ રાખવાનું છે. એટલે આપણે લોટ બાંધી શકીએ હાથે કરીને. તો લોટ આપણે કઠણ નથી બાંધવાનો કે ઢીલોય બહુ નથી બાંધવાનો, મીડિયમ બાંધવાનો છે.
પાણી ગરમ છે એટલે હું સમસ્યા કરીને નાખું છું. તો થોડું થોડું જ પાણી નાખવાનું છે આપણે, ને લોટ બાંધવાનો છે. લોટ આપણે બંધાઈ ગયો છે તો થોડુંક તેલ નાખીને આપણે રેખો બાંધી લઈએ. સુરતમાં હવે થોડીક શાંતિ હશે. અમીરભાઈ આવો, હવે થોડીક શાંતિ છે, કેમ કે બધા વૈયા ને દેહમાં. હજી 2 દી છે ભાઈ. હજી આજ ને કાલમાં સુરત ખાલી થઈ જાય. તો લોટ જો આપણે સરસ મજાનો બંધાઈ ગયો છે. તો હવે પેલા આપણે આ બધું સાઈડમાં મૂકી દઈએ, ને આ સાઈડ મેં કેમેરો રાખ્યો છે એટલે અહીંયા સુધી તમારે બધું દેખાય, ગમે ને અહીંયા ઠેઠ રાંધતી હોય તોય. તો આપણે આ જાળી લેવાની છે. એટલે જોશના બેન આવી ગયા, આજ તો નવરા થઈ ગયા લાગે. જય માતાજી, બાપા સીતારામ, કૈલાસબેન લાઈક સાથે થેન્ક યુ, ધન્યવાદ. શું બનાવો છો કૈલાસબેન? કેમ છો ભાવિકાબેન? તો સક્રી બનાવું છું. તમે બનાવી નાખ્યું છે બધું? તો આપણે આ જાળી ફિટ કરવાની છે ને એમાં તેલ લગાડી દેવાનું છે.
જય ખોડિયારમાં, જય ખોડિયારમાં. તો કોમેન્ટ વાંચા વિનાની વહી જાય તો માફ કરજો. તો આપણે અહીંયા બહારની સાઈડે લગાડી દેવાનું છે તેલ. તો સાળે આપણે હેરખી ફિટ કરી દેવાની છે. હજી કાંઈ બનાવ્યું નથી. હજી કાંઈ બનાવ્યું નથી. રૂમ હારી કરવામાં હતી જોશના બેન. તો આ રીતે લોટ આપણે હેરખાએ દબાવી દેવાનો છે ને ઉપર એ તેલ જરાક લગાડી લેવાનું છે. તો હવે આપણે આ કાગળ લીધું છે એની ઉપર આપણે સકરી પાડવાની છે. પેલા બનાવતા અમીરભાઈ પેલા બનાવતા ને ભાઈ પરફેક્ટ. હવે તો બધી વસ્તુ બને. પેલા એકલી ફેર જ બનાવતા. હવે તો આ હંસાની મદદથી ઘણી વસ્તુ બને. તો આપણે ફિટ કરી દીધો છે ને તેલ વાળો મારો હાથ હતો જરાક તેલ વાળો થઈ ગયો છે. તો તેલ વાળો નહીં થવા દેવાનો કેમ કે હાથ ફરે પછી. તો આ રીતે આપણે સકરી બનાવી લેવાની છે બધી ને આ આપણે સેલું હોય એ આપણે આ રીતે દબી દેવાનું આ ભાગ.
આ રીતે આપણે સક્રી બનાવી લીધી છે ને આપણે તેલ ગરમ મૂકી દઈએ. તો બધી આ રીતે બનાવી છે, તમે હાથના મદદથી બનાવી શકો. તો હાથે તો આપણે આ વેચલો ભાગ હોય ઈ ને આ પાછળનો ભાગ એ બે આપણે આ રીતે દબી દેવાનું જરી જરી, એટલે શું છે કે છૂટી ન પડે. તો તેલ તો આપણે થાય છે ગરમ. જય માતાજી બેન, ચકરી ખાવા આવું છે. હા વિજયભાઈ, જય માતાજી, જય માં મોંગલ. તો આવો ભાઈ ચકરી ખાવા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તમારે દિવાળી કરવા નથી જાવું દેહમાં? નહીં, અમારે દિવાળી કરવા નથી જાવું. અમે દિવાળી આયા જ કરીએ છીએ. તો દિવાળી અમને આયા કરવાની મજા આવે. તો આ રીતે તમે હાથે સક્રી બનાવી શકો. આ રીતે કેમ કે આ રીતે શેપ આપી દેવાનો એટલે સક્રી બની જ જાય મસ્તીની. હું તો બનાવું છું તમારી નજર સામે. તો અસલ તૈયાર આપણે આવે છે એ રીતની જ બને. ફોરે ફોરે હાથે લોટને ઓલો કરવાનો, આપણે બહુ વજન નહીં દેવાનું. કેમ કે લોટ આપણે નરમ હોય ને એટલે બહુ જોરથી નહીં ઓલું કરવાનું. તો તેલ આપણું થાય છે ગરમ, ત્યાં સુધીમાં આપણે થોડીક આમાં મા એટલી બનાવી લઈએ. બસ હવે આપણે હમાય એમ નથી, આમાં જેટલી હમાણી એટલી બનાવી લીધી છે આપણે. તો હું તમને નજીકથી દેખાડું, જુઓ. તો આ રીતની સક્રી બની છે આપણે. તો આપણે તળીએ લઈએ ને પછી બીજી હું બનાવું છું બધી હામીશ તે તમારા. તો તેલ આપણે ગરમ થાય છે તો આપણે જોઈ લઈએ પહેલા થોડોક લોટ નાખીને. તો તેલ આપણું આવી ગયું છે. તો હવે આપણે એમાં સક્રી નાખી દઈએ. તો જે સક્રી આપણે પહેલી પાડી હતી એ સક્રીથી આપણે નાખવાની છે એમાં. તો આ રીતે તમારે પકડી લેવાની ને ગેસ હવે આપણે મીડિયમ કરી દઈએ.
કેમ કે તેલ બહુ આવી જાય એટલે ગેસ મીડિયમ કરી દેવાનો. જેટલી આપણે માં એટલી આપણે તળી લેવાની છે. તો ગેસ આપણે મીડિયમ જ રાખવાનો છે. હા તો બનાવો ચકરી તમે તમારે. હા ઓ ભાઈ હાસુ ચકરી બનાવો તમે તમારે કા. કેમ કે અમે દેહમાં નથી આવવાના એટલે અહીંયા તો ખાવું જોઈએ ને ભાઈ. તો કાલે આપણે સેવડો બનાવ્યો, આજે આપણે ચકરી બનાવી નાખીએ. તો આ રીતે આપણે મીડિયમ ગેસે સડવા દેવાની છે. તો આપણે બીજો લોટ છે તો એ આપણે આમાં ભરી લઈએ એટલે હારો હાર આપણે બનતી થાય બધી. તો આને શેડવતી જવાની છે, બધું હારે કામ કરતું જવાનું છે આપણે. કેમ કે તમને બધાને ખબર છે હું એકલે પેંડે છું. એટલે સકરી પાડતી જવાની છે અને શેડવતી જવાની છે. જોશના બેન ને લખતા શું ભાવે? હા જોશના બેન, હા એને ઓછું ફાવે છે, જુનાગઢ થી છે એટલે એને ઇંગ્લિશ ફાવે છે તો આપને ઇંગ્લિશ ફાવતું નથી. એવું છે. ગેસ મીડિયમ રાખીને આપણે શેડવવાની એટલે અંદર સુધી સડી જાય, કડકડી થઈ જાય મસ્ત. તો આપણે બીજો લોટ છે એ આપણે ભરી લઈએ મશીનમાં. તો ગેસ સામે મારો ધીમો જ છે, થોડો રિપેર કરાવવા જાવો જોઈએ. હવે વેકેશન પડ્યું છે તો રિપેર કરાવી આવીશું. તો આપણે સડી ગઈ છે તો આ કાઢી લઈએ ને આપણે બીજી પાસે નાખી દઈએ.
જેટલી આપણે હમાય એટલી આપણે તળી જ લેવાની છે. આપણે બીજો ઘણો સડી જશે તો કાઢી લઈએ ને તે. જય માતાજી. મનીષાબેન શું બનાવો છો? તો સક્રી બનાવું છું.
હવે આપણે સકરી પડી ગઈ છે બધી, એટલે હવે શેડવાની જ છે. તો ગેસ આપણે મીડિયમ જ રાખવાનો છે, મીડિયમ ગેસે જ આપણે શેડવવાની છે. એક બે અક્ષર આવડે એમ, અને બને એવું લખો છો. એમાં જોશના બેન એમ જ કહે ને કે હું લખ્યું તમને એમ. કા જોશના બેન 12મી લાયક હતી ગો. મસ્ત ચકરી બનાવી કૈલાસબેન, થેન્ક યુ, ધન્યવાદ. તો જોશનાબેન હજી કાંઈ બનાવ્યું નથી મેં, તો હવે શરૂઆત કરું છું, કેમ કે ઘરનું કામ કરતી હતી એમાંથી ઊંચી ન આવી. તો કાલે સેવડો બનાવ્યો હતો ને આજ હવે સકરી બનાવું છું. તો થોડું થોડું બધું બનાવું. તો હવે સાંજે પાછી થોડુંક બનાવીશ. તો શું કરવું. તમારે બની ગયું બધું? ઘર પર સાફ થઈ ગયું? રસોઈ બની ગઈ? દિવાળીનો નાસ્તો બનાવી રાખજો, અમે આવશું નાસ્તો કરવા. હા જરૂર, તમ તારે જરૂર બનાવી રાખીશ, આવજો જરૂર. દિવાળીમાં તો શું હોય આપણે, ઈ જ હોય ને. નાસ્તો ખાવાનો ને વાવા જેવું, બીજું શું. ભાવિકાબેન વૈયા ગયા લાગે. અમીષાબેન આવ્યા? અમીષાબેન નથી આવ્યા લાગતા. અમારે હવે ડીમાર્ટમાં જવું છે. હવે જવું છે એમ ને? અમે જઈ આવ્યા છે. એક દી બપોર સુધી કામ કર્યું ઘરનું, ને પછી ગયા ડીમાર્ટમાં, એવું કર્યું હતું. હારો આજ તો કાંઈ થતું નથી, થોડું થોડું ઘરનું કામ કરતા જઈએ ને બધું લેતા જઈએ ને બનાવતા જઈએ ને એવું કરીએ. એક હારે નાખી દીધી છે આ દાળ હામતી.
અમારે વાડી વાળા જોશનાબેન આ નિસેવા છો તમે જોવો આપણે જુનાગઢ વાળા બેન લખે છે મંજુબેન મંજુબેન જ ને નામ તમારું મંજુબેન લખે છે જોવો વાડીમાં જ માર્કેટ હોય અમારે એમ જેને સમજે એ સમજે નો સમજે નો સમજે હું લખ્યું એમ ગુજરાતી નથી આવડતું બિચારા મારા હાટું થઈ ગુજરાતી લખે છે તો ભેગા ભેગા અક્ષર થી લખે છે એવું છે તોય ભાવિકા બેન વૈયા ગયા લાગે તો આજ આપણે બાજરાના લોટની બનાવી છે સકરી કેમ કે બાજરાના રોટલા કોક ન ખાતા હોય એટલે આવી સકરી બનાવો ને તો બધાય ખાવા માંડે મંજુબેન બિપિનભાઈ જેવા છે હા બિપિનભાઈ જેવા છે બિપિનભાઈ હમણાં આવતા નથી ઈ પણ આ ઓલી ચેનલ માં આવતા કા જોશના બેન આ ચેનલ ની તેને ખબર નહીં હોય હો કદાચ તો આપણે સકરી બની ગઈ છે તો નાના 3 વાટકાની આપણે સકરી બનાવી છે તો નાના નાના 3 વાટકા હતા તો આપણે આ મોટી ડીશ ભરાણી છે જોવો તમે એટલી સકરી બની છે તો આપણે ઘેર એટલી સકરી બનાવી લઈએ તો મજા આવે ખાવાની જેવી આપણે બનાવી એ રીતે બનાવી શકીએ તો જોવો કેવી બની છે તો એ મને કોમેન્ટમાં કહેજો ને આ જો હું તમને ભાંગીને દેખાડું તો જો આપણે તૈયાર આવે તો એ રીતની જ બની છે તો થોડું થોડું આપણે ઘેરે બનાવાય લાગટ પછી તૈયાર ન લવાય કેમ કે ન આવડતું હોય તો શીખીએ આપણે એવું ન હોય ગુજરાતી ને તો આવડી જાય હા ગુજરાતી ને તો આવડી જાય તમે ભજન મિક્સમાં લાઈવ નથી આવતા એટલે બિપિનભાઈ નથી આવતા હા એટલે ઈ ભજનની ચેનલની જ ખબર છે બિપિનભાઈ ને એમાં જ છે આમાં તો નથી કદાચ એને નથી ખબર આ ચેનલની જય માતાજી બેન જય માતાજી જય માં મંગલ તો કેમ છો બધાય તો એવું છે જોશનાબેન હમણાં તો પણ ટાઈમ મળતો નથી કાંઈ તો ઈ ચેનલમાં કેમ મારે લાઈવ આવવું એવું થાય છે જોશનાબેન શીખવાડો જોશનાબેન જોશનાબેન ને શીખવાડો એમ જોશનાબેન ને આવડે જ છે આજે શું બનાવો છો તો આજે આપણે સકરી બનાવી છે જોવો તો બાજરાના લોટની બનાવી છે હો તો આ બાજરાનો લોટ છે એમાં મેં ચોખા નાખી દળ્યા છે તો ચોખાનો લોટ ને બાજરાનો લોટ બે તો બાજરાનો લોટ વધારે ને ચોખાનો લોટ ઓછો તો એની આપણે સકરી બનાવી છે આજે કાલે આપણે સેવડો બનાવ્યો હતો ને આજે આપણે સકરી બનાવી છે
બેન સરસ બની છે, થેન્ક યુ, ધન્યવાદ. તો હાલો હવે આપણે સકરી બની ગઈ છે, તો હવે આપણે લાઈવ બંધ કરીએ અહીંયા ને કાલે મળશું પાછા. તો જય માતાજી બધાને, જય માં મોંગલ. કેટલો બે લોટ હોય તો એકલા બાજરાના લોટની બનાવી શકો ને બાજરાના લોટમાં થોડાક ચોખા નાખવાના ને ચોખાનો લોટ હોય તોય હાલે ને ચોખાનો લોટ ન હોય તોય હાલે. તો ગમે એ રીતે તમે સકરી બનાવી શકો, ગમે એ લોટની. તો બાજરામાં તમે જવાર નાખીને દળાવીને એ મિક્સે આપણે દળાવીએ જ છે, જવાર નાખીને ચોખા નાખીને દળાવીએ, તો એ રીતે હાલે. ચોખાના લોટની હાલે, એકલા ઘઉંના લોટની હાલે. તો સકરી બધાના લોટની બને છે એવું છે. તો હાલો હવે જય માતાજી, જય માં મોંગલ. તો કાલે હવે 5 વાગે પાછા લાવ આવશું. તો કોણે લખ્યું જોશના બેનને શીખવાડો, મારામાં નથી બતાવતા કોમેન્ટ, એવું છે. તો આપણે ઓલા જુનાગઢ વાળા છે ને મંજુબેન, એને આવડતું ને કાના માત્ર ખાઈ જાય છે. તો એને લખ્યું છે કે જોશનાબેન ને શીખવાડો એમ. એટલે એમાં હું લખ્યું શીખો કે શીખવાડો કોને ખબર, કાના માત્ર તો હોય જ નહીં એની લીટીમાં. એટલે એને હું કહું છું કે જોશનાબેન ને તો આવડે જ છે ને, એને તો મારા પહેલા બધું બનાવી નાખ્યું છે, હું જ વાહે રહી ગઈ. ઓકે બેન, થેન્ક યુ, ધન્યવાદ. તો હાલો હવે કાલ 5 વાગે આપણે મળશું પાછા. તો જય માતાજી બધાને. લક્ષ્મી રંજન વાહે વાહેથી આવે, લક્ષ્મણભાઈ ને. લક્ષ્મણભાઈ હાલો સકરી ખાવા, જો સકરી બનાવી છે, મજા આવશે હો તમારે આ વાડીમાં નેતતા નેતતા કપા વીણતા વીણતા ખાવાની. તો કેવા દાંત એવા મંજુબેન ને, હા મંજુબેન ને. લક્ષ્મણભાઈ દાંત આવ્યા હતા તો નહીં હા છે એવા લક્ષ્મણભાઈ, વાડીમાં મજા આવે ખાવાની, આવી સકરી પછી બટર ખારી ભૂંગળા અરે લેતા જાય, હાલતા જાય, ખાતા જાય. હાસું બોલજો, હાસી વાત છે ખોટી? નિરંજન લાઈક સાથે, થેન્ક યુ, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. તો હાલો હવે બધા મિત્રોને જય માતાજી, જય માં મોંગલ. સાચી વાત. ઓ કૈલાસબેન, હા સાચી વાત છે લક્ષ્મણભાઈ, ખેતરમાં મજા આવે કા ભાઈ એવું બધું ખાવાની. હાલો તો હવે કાલ 5 વાગે આપણે મળશું પાછા. તો જય માતાજી, જય માં મોંગલ.